કેમ છો વિદ્યાર્થી મિત્રો, ક્રિએટિવ એકેડમી આણંદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. ઓકે, આજે આપણે ધોરણ 10 ના ગણિતના 4 માર્ક્સના પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લીધેલા છે અને તમારી પરીક્ષાની તૈયારી તો ખૂબ જોરશોરથી ચાલતી જ હશે અને કદાચ તમે જે ઓબ્જેક્ટિવ ટાઇપ ક્વેશ્ચન ને 3 માર્ક્સના ક્વેશ્ચનના બધા વિડીયો કદાચ તમે જોઈ લીધા હશે અને કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. આજથી આપણે 4 માર્ક્સના ક્વેશ્ચન ચાલુ કરવાના છે. હવે આ 4 માર્ક્સના ક્વેશ્ચનમાં મેં મોસ્ટલી બધા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, એટલે તમને પણ ખબર પડશે કે આ ક્વેશ્ચન તો પૂછાશે જ, મતલબ એ ટાઈપના ક્વેશ્ચન લીધેલા છે. ઓકે, પ્રમેય ઇન્ક્લુડ નથી કર્યા. પ્રમેય તમે જાતે કરી શકો છો, બરાબર. પ્રમેય તમને ખબર જ હશે કયા કયા પ્રમેય આવે છે, એટલે પ્રમેય ઇન્ક્લુડ નથી કર્યા. જેમાં સમપ્રમાણતાનો પ્રમેય છે ને એ છે, બરાબર. સો એ બે પ્રમેયો તમારે કરવાના જ હશે. સો આ જે ક્વેશ્ચન છે એમાં મોસ્ટલી મેં સંભાવના ચેપ્ટર લીધું છે, પ્રોબેબિલિટી, જેમાંથી પૂછાય છે 4 માર્ક્સનો ક્વેશ્ચન. અને આપણે સ્ટેટિસ્ટિક્સ, આંકડાશાસ્ત્રમાંથી પણ પૂછાય છે 4 માર્ક્સનો ક્વેશ્ચન. અને એરિથમેટિક પ્રોગ્રેશન એટલે કે સમાંતર શ્રેણીમાંથી પણ પૂછાય છે, બરાબર. સો આ બધા ક્વેશ્ચન આજે સોલ્વ કરવાના છે. ટોટલ 10 ક્વેશ્ચન્સ છે, બરાબર. તમે ધ્યાનથી જુઓ, સમજો અને આ પ્રમાણે એક્ઝામમાં લખીને આવજો. ઓકે, ક્વેશ્ચન 1 થી ચાલુ કરીએ. From a well-shuffled deck of 52 cards, one card is drawn at random. Find the probability that it is first a red king, second a face card, third a red face card, fourth a red queen, fifth a black card, and sixth the queen of clubs. ઓકે, 52 પત્તા છે. એ 52 પત્તામાંથી તમારે સંભાવના શોધવાની છે. શાની સંભાવના શોધવાની છે? કે જો તમે એક પત્તું કાઢો અને એ પત્તું લાલનો રાજા હોય, મુખ મુદ્રાવાળું પત્તું હોય, લાલનું મુખ મુદ્રાવાળું પત્તું હોય, લાલની રાણી હોય કે પછી ક્લબની રાણી હોય, ક્લબ એટલે કે ફલ્લીની રાણી હોય. ઓકે, સો એના પહેલા આપણે છે ને એક જોઈ લઈએ કે પત્તા કઈ રીતે હોય, બરાબર. ટોટલ આમ જોઈએ ને તો 4 આ રીતે ગ્રુપ હોય. એક હાર્ટ, ડાયમંડ, સ્પેડ અને ક્લબ. હાર્ટ એટલે કે લાલ, ડાયમંડ એટલે ચળકાટ, સ્પેડ એટલે કે કાળી અને ક્લબ એટલે કે ફલ્લી. ઓકે, હવે જે હાર્ટ અને ડાયમંડ છે ને એ લાલ કલરના હોય, રેડ કલરના હોય, જો એટલા માટે રેડમાં અહીંયા આગળ દોરેલા છે. અને જે કાળી ને ફલ્લી એટલે કે સ્પેડ અને ક્લબ કાળા કલરના પત્તા હોય. ઓકે, હવે તમે જોશો ને તો દરેકમાં 1 2 3 4 5 6 7 એવી રીતે જેક, કિંગ અને ક્વીન. છેલ્લે શું આવે? જેક, કિંગ અને ક્વીન. તો ટોટલ 13 પત્તા છે, 13 પત્તા છે બધામાં. ઓકે, 13 કાર્ડ્સ છે. તો 13 કાર્ડ્સ રેડ હાર્ટના, 13 કાર્ડ્સ ડાયમંડના, 13 કાર્ડ્સ સ્પેડના, 13 કાર્ડ ક્લબના. ઓકે, સાત બધાનો અગર ટોટલ કરીએ ને તો ટોટલ 52 કાર્ડ્સ થાય. ટોટલ કેટલા કાર્ડ થયા? 52. ઓકે, હવે આ જે 52 કાર્ડ્સ છે એમાંથી જો તમે ફેસ કાર્ડ જોઈએ એટલે કે મુખ મુદ્રાવાળા પત્તા, એટલે ઉપર છે ને એક ચિત્ર બનાવેલું હોય, બરાબર. કાં તો જેકનું હોય, કિંગનું હોય કે ક્વીનનું હોય. ઓકે, તો એ ચિત્ર બનાવ્યું હોય. તો એવા મુખ મુદ્રાવાળા પત્તા ટોટલ જોઈએ ને તો દરેક એમાં 3 હોય. તો 3 3 3 3 ટોટલ 3 4 12 ફેસ કાર્ડ હોય, 12 મુખ મુદ્રાવાળા પત્તા હોય. ઓકે, હવે આના ઉપરથી તમારે ડિસાઈડ કરવાનું. હવે તમને એવું કીધું છે કે આ 52 પત્તામાંથી એક પત્તું કાઢવામાં આવે છે. ઓકે, 52 કાર્ડ છે એમાંથી એક કાર્ડ તમારે ડ્રોન કરવાનું છે રેન્ડમલી. ઓકે, હવે રેન્ડમલી ડ્રોન કરો છો એટલે કોઈ બી હોઈ શકે આ 52 માંથી કોઈ બી. એટલે ટોટલ નંબર ઓફ આઉટકમ્સ એટલે કુલ પરિણામોની સંખ્યા તમારી 52 ફિક્સ થઈ જશે. એટલે છેદમાં શું આવશે? 52. ઓકે, ડિનોમિનેટર તમારો 52 ફિક્સ થઈ જશે. હવે પ્રોબેબિલિટી કોઈ બી ઇવેન્ટની ફાઇન્ડ કરો P ઓફ A તો ઇક્વલ ટુ ડિનોમિનેટર છેદમાં 52 તો આવવાના છે. હવે તમને ક્વેશ્ચન પૂછેલો હોય કે શું ક્વેશ્ચન છે એના પર ડિપેન્ડ કરે. અગર તમને એવું પૂછ્યું કે જે કાર્ડ રેન્ડમલી તમે કાઢ્યું, બરાબર, એ હાર્ટનું એટલે કે લાલનું હોય પત્તું, તો એની સંભાવના શોધો, પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. તો લાલના કેટલા પત્તા છે? 13 ઓકે, પછી 13 4 52, that means it is 1/4.
ઓકે, તમને એવું કીધું કે ફેસ કાર્ડ હોય. ઓકે, તો ફેસ કાર્ડ માટે પણ સપોઝ એને પ્રોબેબિલિટી ઓફ બી ગણીએ. ઓકે, જેમ કે પ્રોબેબિલિટી ઓફ બી લઈ લઈએ હવે. ઓકે, સો ફેસ કાર્ડ એટલે મુખ મુદ્રાવાળા પત્તા કેટલા છે ટોટલ? 12 છે. 12/52. બરાબર, એનો આન્સર શું આવશે? 12/52. ઓકે, 12/52 તમે આગળ કરી શકો છો. કઈ રીતે થશે? 3 4s are 12 અને 13 4s are 52. 4 4 કટ 3/13. સો આ તમારો આન્સર થઈ જશે 3/13. એના પછી તમને એવું પૂછ્યું કે જે તમે કાર્ડ રેન્ડમલી ડ્રો કર્યું, ઓકે, એ એસ હોય. એસ એટલે કે એકો હોય એની સંભાવના. તો એકા કેટલા હોય? 1 2 3 અને 4. 4 છે તો પ્રોબેબિલિટી ઓફ સપોઝ એને પણ નામ આપે 8. ઓકે, સો ટોટલ 4 છે કેટલામાંથી? 52 માંથી. તો 4/52. ઓકે, સો 4 13 4s are 52. તે ચોક 52. તે 1/13 તમારો આન્સર થઈ જશે 1/13. રાઈટ? ઓકે, એના પછી કદાચ તમને એવું પૂછ્યું કે ખાસ કરીને ગુજરાતી મીડિયમ માટે, ઓકે, તમને એવું પૂછે કે લાલનું પત્તું છે. ઓકે, તો લાલનું પત્તું 13 આવે. પણ લાલ રંગનું કીધું હોય તો લાલ રંગનું શબ્દ વાપર્યું હોય ને રંગનું, તો 13 અને 13 26 પત્તા થાય. ઓકે, તમારા આટલા પત્તા છે ને 26 પત્તા એ લાલ રંગના કહેવાય. ઓકે, અને 26 પત્તા તમારા કાળા રંગના કહેવાય. ઓકે, એટલે રંગ શબ્દ વાપર્યો હોય ને તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમને લાલ રંગનું કીધું તો પ્રોબેબિલિટી ઓફ એ. ઓકે, ઇંગ્લિશ મીડિયમમાં રેડ કલર આમાં તો બધા છે નામ અલગ અલગ જ છે, હાર્ટ, ડાયમંડ, એટલે તમને ઇઝીલી સમજ પડી જાય. તો આમાં અહીંયા આગળ ખાસ કરીને સ્ટુડન્ટ્સ અહીંયા આગળ કન્ફ્યુઝ થાય છે લાલ અને લાલ રંગનું. ઓકે, લાલનું પત્તું કીધું હોય તો તેના 13/52 અને લાલ રંગનું કીધું હોય તો લાલ રંગના કેટલા પત્તા હોય? 26. 26/52. 26/52. 26 2s are 52. તો આમાં આન્સર 1/2 આવશે. ઓકે, સેમ વે કાળા રંગનું કીધું હોય તો 26/52 એ પણ આન્સર તમારો 1/2 આવશે. ઓકે, સો હવે તમે મને લાગે ત્યાં સુધી આના બધાના આન્સર તમે ખુદથી આપી શકો છો. ઓકે, લાલનો રાજા, હવે લાલનો રાજા 1 જ આવે. લાલનો રાજા 1/52. પણ લાલ રંગનો રાજા કીધું હોય તો લાલ રંગના કેટલા રાજા છે? 2. ઓકે, રેડ કલર કિંગ કેટલા આવે? 2 આવે. 2/52. ઓકે, સો લાલ રંગનું કીધું હોય તો 2/52. સેમ વે પછી લાલની રાણી કેટલી આવે? 1 જ આવે. તો 1/52. હવે લાલનું મુખ મુદ્રાવાળું પત્તું એટલે કયું થશે? આ જેક, કિંગ અને ક્વીન. તો 3/52. ઓકે, રેડ ફેસ કાર્ડ લાલનું મુખ મુદ્રાવાળું પત્તું, રેડ ફેસ કાર્ડ 3/52. અને છેલ્લું છે કાળીનું પત્તું. કાળી એટલે કે ઇંગ્લિશમાં આપણે સ્પેડ કહીએ તો સ્પેડ કેટલા છે? ટોટલ 13/52 તમારો આન્સર થશે. ઓકે, એટલા માટે તમને આ જે સમજાવ્યું એ તમને ખાસ આવડવું જોઈએ. કલરથી મેં અલગ અલગ કલરથી ઇન્ડિકેટ કરેલું છે. બરાબર, જો આટલું આવડી જશે ને તો તમારે ઇઝીલી તમે એ કામ કરી શકશો. બરાબર, તમે સમ કરી શકશો. ફલ્લીની રાણી, ક્લબની ક્વીન ઓફ ક્લબની ક્વીન કેટલી છે? 8 છે. આ એકલી જ આવે 1/52. ઓકે, એટલે સ્પેસિફાઈ કર્યું હોય ક્લબની ક્વીન કે ક્લબની એસ ઓફ ક્લબ, ઓકે, એસ ઓફ સ્પેડ, તો એક જ સિંગલ આવે એટલે 1/52 આવશે. ઓકે, એના પછી નેક્સ્ટ છે 5 કાર્ડ્સ માર્ક 10 જેક. ઓકે, એટલે 10 છે 10 જેક, ક્વીન, કિંગ એન્ડ એસ. ઓકે, ટોટલ 1 2 3 4 5 કાર્ડ છે. ઓકે, ફાઇન્ડ પ્રોબેબિલિટી ઓફ ક્વીન.
ક્વીન આવે એની પ્રોબેબિલિટી કેટલી થાય? જો હવે આમાં એવું નથી કીધું 52 કાર્ડ્સ છે, તમારી પાસે 1 2 3 4 5 જ કાર્ડ છે અને 5 કાર્ડમાંથી એક રેન્ડમ કરવાનું છે. ઓકે, એટલે પ્રોબેબિલિટી ઓફ એ ઇવેન્ટની પ્રોબેબિલિટી કેટલી થશે, સંભાવના કેટલી થશે? તો ક્વીન એ એક જ કાર્ડ છે. ઓકે, કેટલામાંથી? 5 માંથી, તો 1/5. હવે અહીંયા આગળ આ ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન રાખવાનું, મોસ્ટ પ્રોબેબલી આ છે ને 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પૂછાય. ઓકે, સો 3 માર્ક્સમાં તમે લઈ શકો છો, અમુક વાર કોઈક વખત 4 માર્ક્સમાં બી પૂછી શકે. ઇફ ધ ક્વીન ઇઝ રિમૂવ્ડ અ સેકન્ડ કાર્ડ ઇઝ ડ્રોન, મતલબ ક્વીન કાઢી નાખી, ક્વીન નીકળી ગઈ અને ક્વીન કાઢી નાખી, બરાબર. તો ક્વીન કાઢી નાખીએ તો શું રહેશે? 10 જેક કિંગ અને એસ. ઓકે, 10 ગુલામ, રાજા અને એકો, આ 4 પત્તા મળે. ઓકે, હવે આ 4 પત્તામાંથી શાની ફાઇન્ડ કરવાની છે? ક્વીન આવે. ઓકે, પ્રોબેબિલિટી ઓફ એસ અને પ્રોબેબિલિટી ઓફ ક્વીન. ઓકે, સો પ્રોબેબિલિટી ઓફ એસ શું આવશે? એમાં પ્રોબેબિલિટી ઓફ એસ, તો એ તો એક જ છે. પ્રોબેબિલિટી ઓફ એસ એટલે મતલબ એસ એક જ છે અને કેટલા ટોટલ પત્તા રહ્યા છે? 4 રહ્યા છે, 5 નહીં હો, ક્વીન બહાર કાઢી લીધી છે એટલે 5 નથી, 4 છે. ઓકે, એના પછી પ્રોબેબિલિટી ઓફ ક્વીન, ક્વીનની પ્રોબેબિલિટી કેટલી? તો ક્વીન જોઈએ તો ક્વીન તો છે જ નહીં, ક્વીન તો કાઢીને સાઈડ પર મૂકી દીધી છે, કોઈ છે જ નહીં, ક્વીન નથી એટલે એની પ્રોબેબિલિટી શું થઈ જાય? 0. ક્વીન આવી જ ના શકે ને આમાંથી. ઓકે, તો એની પ્રોબેબિલિટી 0. ખાસ અહીંયા આગળ ધ્યાન રાખવાનું, એની પ્રોબેબિલિટી શું થાય? શૂન્ય થાય. ઓકે, નેક્સ્ટ, અ સ્પિનર નંબર 1 to 8 spin once. Okay, find the probability of that arrow points to 8 1 8. સેકન્ડ છે એન ઓડ નંબર, થર્ડ છે મલ્ટિપલ ઓફ 2 અને ફોર્થ છે ફેક્ટર ઓફ 9. ઓકે, સો ઓડ નંબર એટલે કે એકી સંખ્યા આવે, 2 નો ગુણિત આવે અને 9 ના અવયવો આવે. ઓકે, એક સો ટોટલ નંબર ઓફ આઉટકમ્સ પહેલા તમે જોઈ લો, 1 2 3 4 5 6 7 ને 8. ઓકે, આ ટોટલ નંબર ઓફ આઉટકમ્સ છે, કુલ પરિણામોની સંખ્યા. હવે પહેલું શું કીધું કે 8 આવે એની સંભાવના, તો પહેલું ફર્સ્ટ છે 8 આવે એની સંભાવના. ઓકે, સો 8 કેટલું પરિણામ છે? 8 છે ને એ 8 એ ઓનલી 1 આઉટકમ છે, એક જ પરિણામ છે એટલે 1, અને ટોટલ નંબર ઓફ આઉટકમ્સ એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 8, તો 1/8 થશે. ઓકે, અમુક સ્ટુડન્ટ અહીંયા આગળ ભૂલથી 8/8 લખી દે, 8/8, અને આન્સર લખી દેશે 1, તો એ ખોટું પડી જશે. ઓકે, 8/8 આવે નહીં. ઓકે, સેકન્ડ છે એન ઓડ નંબર. ઓડ નંબર એટલે કયા કયા આવશે? ચલો, બેકી ઓડ નંબર એટલે કે એકી સંખ્યા 1 3 5 અને 7, તો એકી સંખ્યા આવે એટલે કે ઓડ નંબર આવે છે 1 2 3 અને 4, ટોટલ 4 આવે છે. કેટલામાંથી? 8 માંથી. 4 2 8, 1/2, રાઈટ. સો પ્રોબેબિલિટી ઓફ એન ઓડ નંબર એટલે કે એકી સંખ્યા આવે તેની સંભાવના કેટલી થશે? 1/2. એના પછી છે a multiple of 2. 2 નો મલ્ટીપલ, 2 નો ગુણિત કયો કહેવાય? 2 નો ગુણિત કહેવાય 2 2 2 4, 2 3 6 અને 2 4 8. ટોટલ કેટલી થઈ? 1 2 3 4, તો એમાં પણ સેમ જ આવશે, પ્રોબેબિલિટી ઓફ C equal to 4/8, 4 2 8, 1/2, રાઈટ. હવે એના પછી છે a factor of 9. 9 ના ફેક્ટર્સ પાડવાના. 9 ના ફેક્ટર કયા કયા આવે? ચલો, 9 ના ફેક્ટર્સ તો 1 આવે. ઓકે, 3 3 9 થાય, 3 3 9. ઓકે, અને બીજું શું આવશે? 9 પોતે આવે પણ 9 તો છે જ નહીં અહીંયા આગળ. ઓકે, 9 કયા કયા ટેબલમાં આવે? તો 1 9 9 અને 3 3 9, એના સિવાય બીજા કશામાં આવે નહીં, એટલે 1 અને 3 બે જ થયા, બરાબર. તો 1 અને 3 ક્યાં દેખાય? એક 1 અને 3, ટોટલ કેટલા નંબર ઓફ આઉટકમ્સ થયા? પરિણામોની સંખ્યા કેટલી થઈ? 2. ઓકે, સો P પ્રોબેબિલિટી ઓફ D, બે મળી શકે, બરાબર, 2 પરિણામો મળી શકે. ટોટલ નંબર ઓફ આઉટકમ્સ તો 8 જ રહેવાના, 2/8, 2 4 8, 1/4, 1/4. સો આ તમારું આન્સર થઈ જશે. ઓકે, હવે એના પછી છે one card is selected random from a well supported 52 cards. Okay,
સો પ્રોબેબિલિટી તમારે ફાઇન્ડ કરવાની છે 7 કાર્ડ, નોટ બ્લેક, અ બ્લેક કાર્ડ, નોટ અ કિંગ એન્ડ અ રેડ ક્વીન. ઓકે, સો આનો આન્સર અહીં બેઠેલા સ્ટુડન્ટ્સ આપશે. ઓકે, સો પહેલો જે આન્સર છે પ્રોબેબિલિટી ઓફ એ 7 કાર્ડ. ઓકે, કોઈ કહેશે 7. ઓકે, 7 કેટલા હોય? 4 હોય. ઓકે, 7 ખાલી 7 કીધું છે એટલે 7 માં તમે બધા જ આવી જશે. હાર્ટ, ડાયમંડ, સ્પેડ, ક્લબ. ઇંગ્લિશમાં ગુજરાતીમાં બોલે તો લાલનું, કાળીનું, ફલ્લીનું અને ચડકાટનું. ચારે ચાર આવી જશે એટલે એનો આન્સર આવશે 4/52. 4 7 13 4 ઝા 52 એટલે 1/13. રાઈટ. સેકન્ડ છે નોટ બ્લેક. નોટ બ્લેક એટલે કાળા રંગનું નથી. ઓકે, કાળા રંગનું નથી. ઓકે, કાળા રંગનું નથી તો કાળા રંગનું નથી તો લાલ રંગનું છે. કાળા રંગનું નથી તો કયું હશે? લાલ રંગનું છે. તો લાલ રંગના કેટલા આવે? 26. 26 ના છેદમાં 52. 26 દુ 52, 1/2. બરાબર, 1/2. વેરી ગુડ. ઓકે, ધેન અ બ્લેક કાર્ડ. બરાબર, તો કાળા રંગનું કાર્ડ. બ્લેક કાર્ડ મતલબ કાળા રંગનું કાર્ડ, તો એ પણ સેમ જ આવશે. 26 ના છેદમાં 52, 26/52, 1/2. પછી લીધું છે નોટ કિંગ, રાજા નથી. હવે આમાં શું આવશે? રાજા નથી, નોટ કિંગ એટલે કે રાજા નથી. 48/52. વેરી ગુડ. ઓકે, રાજા નથી એટલે રાજાના કિંગ કેટલા હોય? કિંગ 4 હોય એટલે 4 ને 52 માંથી માઇનસ કરી દે એટલે ટોટલ કેટલા રહ્યા? 48. એટલે 48 માંથી કોઈ બી એક કાર્ડ હશે એટલે 48/52. ઓકે, 48/52 શું થશે? બોલો ચલો. તમને ના ફાવે તો એવી રીતે જો 13 ચોક 52 અને 12 ચોક 48, તો 12 ના છેદમાં 13. ઓકે, અને પ્રેક્ટિસ કરેલી હશે તો તમને નંબર યાદ આવી જ જશે. 12 ચોક 12 4 ઝા 48 અને 13 4 ઝા 52. ઓકે, અને લાસ્ટ છે લાલ રાણી એટલે અ રેડ ક્વીન. રેડ કલર ક્વીન. રેડ કલર ક્વીન લાલ રંગની. લાલ રંગની કેટલી આવે? 2 આવે. ઓકે, સો અહીં આગળ સ્પેસિફાઈ કર્યું હશે. ગુજરાતી મીડિયમ ને અહીં આગળ સ્પેસિફાઈ કર્યું લાલ રંગની. લાલની કીધું હોય તો એક જ. ઓકે, લાલની કીધી હોય તો એક જ, પણ લાલ રંગની કીધી હોય તો 2. તો પ્રોબેબિલિટી ઓફ ઈ શું થશે? 2/52, 26, 1/26. જો તમારા આન્સર રાઈટ હોવો જોઈએ. ઓકે, હવે દરેકમાં બને ને તો દરેકમાં એક વખત ફોર્મ્યુલા લખવાનું રાખજો. ઓકે, નીચેનો આન્સર કદાચ કરેક્ટ ના હોય તો ફોર્મ્યુલા તો તમને માર્ક્સ મળી જાય. ઓકે, તમે ફોર્મ્યુલા નહીં લખેલું હોય તો તમારે એ માર્ક્સ બી જશે. બરાબર ને? The following group frequency distribution has median 28.5. If the total frequency is 60, then find x and y. X and y તમારે find કરવાનું છે. ઓકે, સો તમારો જે ક્લાસ ઇન્ટરવલ છે ફરીવાર આવી રીતે લખી દેવાનું 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. નહીં, એટલું બધું નથી. ઓકે, સોરી, 50 to 60 સુધી જ છે. ઓકે, તમે બોલતા બી નથી. 5 x 20 15 y અને 5. ઓકે, સો સૌ પ્રથમ આમાં તમને મીડિયન આપેલો છે. ઓકે, સો મીડિયન ક્લાસ કઈ 28.5 આપ્યું તો મીડિયન ક્લાસ આ થઈ જશે. આ તમારો શું થઈ જશે? મીડિયન ક્લાસ એટલે કે મધ્યસ્થનો વર્ગ. ગુજરાતીમાં એને આપણે મધ્યસ્થ કહીએ. મધ્યસ્થનો વર્ગ તમને મળી ગયો. મધ્યસ્થનો વર્ગ મળી ગયો 20 to 30. ઓકે, 20 to 30. રાઈટ. હવે તમારે અહીંયા આગળ CF ફાઇન્ડ કરી દેવાનું. અહીંયા આગળ ઉપર તમારે બોક્સમાં લખી દેવાનું. બરાબર, ક્લાસ ઇન્ટરવલ, ફ્રીક્વન્સી, આ તમારી FI આપેલી છે ફ્રીક્વન્સી. ઓકે,
CF તમારે ફાઇન્ડ કરવાનું, સંચય આવૃત્તિ. ઓકે, સંચય આવૃત્તિ કઈ રીતે ફાઇન્ડ કરશો? CF તો બધાને એડ કરતા જવાનું. બરાબર, પહેલા એવું ને એવું લખશો 5, પહેલું એવું ને એવું જ લખવાનું. ઓકે, ઘણા સ્ટુડન્ટ શું ભૂલ કરશે? 5 + x લખી દેશે પહેલા. ઓકે, પહેલા 5 + x નહીં, પહેલું એવું ને એવું જ આવશે 5, પછી નેક્સ્ટમાં એડ કરવાનું 5 + x. ઓકે, હવે એડ કરતા જાઓ. 5 + x + 20, 25 + x, 25 + 15, 40 + x. ઓકે, 40 + x + y આવશે. ઓકે, અને 45 + x + y. આ ટાઈપના બે સમ છે તમારી ટેક્સ્ટબુકમાં. બરાબર, x અને y ફાઇન્ડ કરવાના, બેમાંથી એક કોઈ પણ એક પૂછી શકે. ઓકે, સો હવે તમારી પાસે તમારે એ ડિટરમાઇન કરવાનું કે તમારો મધ્યસ્થનો વર્ગ તમને ખબર હતી. ઓકે, તો મધ્યસ્થનો વર્ગ તમને ખબર હશે તો L, F અને CF શું થાય? જો આ તમારું L થઈ જશે, આ તમારું શું થઈ જશે? L. જે મધ્યસ્થનો વર્ગ હોય ને, ઓકે, એની જે અપર લિમિટ હોય એટલે કે અંતર સીમા, ઓકે, અને ઉર્ધ્વ સીમા. ઓકે, સો L તમારું 20 થશે અહીંયા આગળ. અહીંયા F તમારું શું થઈ જશે? મધ્યસ્થના વર્ગની સમૂહની આવૃત્તિ. ઓકે, આ ફ્રીક્વન્સીની મધ્યસ્થના વર્ગની મીડિયનનો જે ક્લાસ હોય એની ફ્રીક્વન્સીને F કહીશું, અને એના ઉપરના ક્લાસને આપણે શું કહીશું? એના ઉપરના વર્ગને CF એટલે સંચયી આવૃત્તિ. ઓકે, L, F અને CF. જો L, F અને CF તમે કમ્પ્લીટલી કરી દીધું તો તમારું કામ ફૂલ. ઓકે, હવે તમને મીડિયનનું ફોર્મ્યુલા આવડવું જોઈએ, M નું ફોર્મ્યુલા આવડવું જોઈએ. M = what? મીડિયન. L + n/2 - CF upon F × H. ઓકે, હવે ક્લાસ લેન્થ અહીંયા આગળ શું થશે? ક્લાસ લેન્થ H 10 - 0 10. ઓકે, તો H તમારો 10 થશે. L કેટલો છે? 20. ઓકે, n આપેલો છે, n કેટલો છે? કુલ આવૃત્તિ 60 આપેલી છે, તો n તમારો 60 આપેલો છે. ઓકે, n = 60. ઓકે, પ્લસ n/2 એટલે 60/2 માઇનસ CF. CF કેટલું છે? 5 + x. હવે અને બ્રેકેટમાં લખવું બહુ જ જરૂરી છે. ઓકે, CF ઓલવેઝ બ્રેકેટમાં લખજો, કેમ કે માઇનસ અંદર મલ્ટીપ્લાય થશે, સાઇન ચેન્જ થશે, એમાં ભૂલ ના કરતા. ઓકે, એમાં ભૂલ થશે તો તમારો આન્સર ખોટો આવશે. અપોન F. F કેટલા છે? 20 ઇન્ટુ H. H કેટલા છે? 10. ઓકે, હા, મધ્યસ્થ બી આપેલો છે, મીડિયન બી લખવો પડશે. કેટલો છે? 28.5. ઓકે, 28.5. તો આના પરથી તમને x મળી જશે. 32 * 60, 0 0 અહીંયા કટ થઈ જશે. ઓકે, પ્લસ 20 એ બાજુ જશે તો -20 એટલે 28.5 - 20 = 30. માઇનસ અંદર મલ્ટીપ્લાય થશે એટલે -5 - x થશે, નીચે 2 આવશે. ઓકે, 28.5 - 20 that is 8.5. 30 - 5 25 - x / 2. હવે 2 ડિવિઝનમાં છે, બાજુ જશે તો મલ્ટીપ્લિકેશનમાં જશે. 2 × 8.5 17. વેરી ગુડ. 2 × 8.5 કેટલા થશે? 17. ઓકે, -x એ બાજુ જશે તો +x થશે. 25 + 17 એ બાજુ જશે તો -17. 25 - 17 તો x = શું થઈ ગયું? 8. તો x નો જવાબ તમારો 8 આવી ગયો. ઓકે, આપણે y બી શોધવાનો છે ને. ઓકે, y કઈ રીતે ફાઇન્ડ કરીશું? હા, આ જે 45 + x + y = શું થશે? 60, કેમ કે આ ટોટલ નંબર ઓફ ફ્રીક્વન્સી છે. ઓકે, ફ્રીક્વન્સીની મતલબ આવૃત્તિ, કુલ આવૃત્તિ તમારી આ થશે 45 + x + y, અને આપણને 60 આપેલું છે. ઓકે, તો તમારે એ જે આપેલું છે એમાં આપણે કરીશું 45 + x + y = 60 આપણને આપેલું છે. x આપણને મળી ગયા 8. So 45 + 8 + y = 60, right? 45 + 8 શું થશે? 53. So 53 + y = 60. Therefore y = 60 - 53. 60 - 53 કેટલો આન્સર આવશે? 7. So y મળી ગયો તમને 7.
x બી મળી ગયો અને y બી. તમારે શું ફાઇન્ડ કરવાનું હતું? x અને y. સો આટલો સિમ્પલ ક્વેશ્ચન છે. તમે પૂરેપૂરા 4 માર્ક્સ તમે લાવી શકો છો. સિમ્પલી તમને તમારે આવી રીતે એને પેલો એક કોષ્ટક બનાવી દેવાનું છે, ટેબલ બનાવી દેવાનું છે. ટેબલ બનાવ્યા પછી CF તમને ફાઇન્ડ કરતા આવડવું જોઈએ. બહુ ઇઝી છે, ખાલી સમજ કરતા જાઓ. 5 લખો, પછી 5 + x, પછી 5 + x + 20, 25 + x. તમે ડાયરેક્ટ અહીંથી પણ એડ કરી શકો. 25 + 15, 40 + x, 40 + x + y. અહીંયા આગળ x + y આવે, +x + y. ઘણા વિદ્યાર્થીઓ +xy એવું લખી દે અથવા 40xy એવું લખે તો પણ રોંગ આવશે. અહીંયા આગળ વચ્ચે પ્લસ લખવું જરૂરી છે, કેમ કે આપણે બધામાં શું કરીએ છીએ? સરવાળો, એડિશન કરીએ છીએ એટલા માટે. 40 + 5, 45 + x + y. પછી સિમ્પલી તમને અહીંયા આગળ તમારે અહીંયાથી ચેક કરવાનું છે. ક્વેશ્ચનમાં 28.5 આપેલું છે, એ છે તમારો મીડિયન ક્લાસ. તો 28.5 કઈ આગળ આવશે? 20 to 30 માં આવશે. એ મીડિયન ક્લાસ થશે, મધ્યસ્થનો વર્ગ. એટલે આ તમારું L થશે. એની સામું તમને ફ્રીક્વન્સી એટલે કે f મળી જશે અને એના ઉપરના ક્લાસનું આ યાદ રાખવાનું. આ સામું વાળું ને એના ઉપરના ક્લાસ જે હોય, ઉપરનો વર્ગ, એની સંચયી આવૃત્તિ લેવાની છે, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. ઓકે, સો ઉપરના ક્લાસનું લેવાનું છે એટલે CF તમારું 5 + x આવશે. ઓકે, તમારી પાસે બધું આ ત્રણ ડિટેલ તમે ઉપર લખી શકો છો, બરાબર? કે L શું છે, F શું છે, CF શું છે. ઓકે, એમ જે પણ કંઈ આપ્યું હોય ને તે એ ઉપર લખી દેવાનું. ફોર્મ્યુલા વાપરી દેવાનું, m = L + n/2 - CF/f × h. ઓકે, n તમારું શું થઈ જશે? આ n તમારો 60 આપેલો છે, ટોટલ 60 આપેલો છે. અહીંયા આગળ પણ જોશો તો અહીંયા આગળ પણ આપેલો છે n. ઓકે, 60 છે. ઓકે, સો એના પછી n બી મળી ગયો છે, m બી તમને ખબર છે, l બી ખબર છે, CF, f બધું જ ખબર છે. h બી ક્લાસ લેન્થ કઈ રીતે શોધવાની? h = 10 - 0. ઓકે, અહીંયાથી. ઓકે, ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા. ઓકે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે 10 - 0. આન્સર શું આવી જશે? 10. h ની વેલ્યુ પુટ ડાઉન કરી દો. ખાલી તમને અહીંયા આગળ સૌથી અગત્યની વાત એ છે કે CF છે ને એ તમારે બ્રેકેટમાં મૂકવું પડશે અને બ્રેકેટમાં મૂકવાનું ભૂલતા નહીં. એ બ્રેકેટમાં મૂકશો ને તો જ અમુક વાર કેવું કે આપણને સમ કમ્પ્લીટ આવડતો હોય, દાખલો કમ્પ્લીટ થતો હોય, બરાબર, પણ તમે પ્લસ માઇનસની ભૂલ કરી દો, આન્સર ખોટો. ઘરે જઈને ઘરે એવો જ વિચાર હોય કે મારો આન્સર સાચો જ છે, હું કમ્પ્લીટ કરીને જ આવીશું, અને પછી જોઈએ તો આન્સર રોંગ હોય. ઓકે, કેમ એવું થાય? કે સાઇનની ભૂલ કરી હોય ત્યારે આવું પોસિબલ છે કે તમને ખબર હોય કે સાચો છે તો ખોટો પડે. ઓકે, એટલે સાઇનની ભૂલ થવા દેવાની નહીં. ઓકે, ઘણી વખત રકમો ચેન્જ થઈને આવે છે. ઘણી વખત આપણને દાખલાનો જવાબ એવો યાદ થઈ ગયો હોય પણ રકમમાં અહીંયા 15 ની જગ્યાએ ખાલી એક જ 15 ની જગ્યાએ 20 આવી ગયું. ઓકે, તો દાખલાનો જવાબ આખો બદલાઈ જાય. ઓકે, આન્સર ચેન્જ થઈ જાય. એટલે પછી તમે ઘરે આમ મતલબ દિમાગમાં એવું ખબર હોય કે x = 8 આવે છે અને y = 7 આવે છે, પણ એક્ઝામમાં એક્ઝામિનર જે હોય એને ચેન્જ કરી નાખ્યો છે. ઓકે, ક્વેશ્ચન પેપરમાં આન્સર જે ફ્રીક્વન્સી છે, આવૃત્તિ, એ ચેન્જ કરી નાખી તો તમારો આન્સર અલગ જ આવવાનો છે. ઓકે, તો એમાં ગભરાવાનું નહીં કે મારો આન્સર ખોટો હોઈ શકે, એ રાઈટ જ હશે. ઓકે, પણ તમારે ખાલી પ્લસ માઇનસમાં ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશનમાં કોઈ ભૂલ કરશો નહીં તો તમારો આન્સર રાઈટ આવશે. ઓકે, એના પછી છે, ઓકે, આ બી સેમ મીડિયનનો સમ છે પણ આ લેસ ધેન ટાઈપનું છે. એટલે તમને આ જે આપ્યું છે ને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી આપેલી હશે, CF, સંચયી આવૃત્તિ પહેલેથી આપેલી હશે. તમારે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની. એટલે આમાં છે ને ટેબલ કઈ રીતે બનાવવાનું તમારે એવું યાદ રાખવાનું. 1 2 આ CF નું અહીંયા આગળ લખવાનું, આ વચ્ચે છે ફ્રીક્વન્સીનું એ ખાલી છોડી દો. ઓકે, હવે ક્લાસ પાડી દો ને, આ લખવાની જરૂર નહીં, 20 25 એવું લખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે ક્લાસ પાડી દો. ઓકે, ક્લાસ કઈ રીતે પાડીશું? પહેલા 18 થી ચાલુ થાય છે એટલે 18 થી 20 એવી રીતે લખીશું. 18 to 20, 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55, and 55 to 60. ઓકે, તમે લખી દીધું. CF લખી નાખો. CF કઈ છે? 2 બોલો, ચલો. 2 6 24 45 78 89 92 98 અને છેક છેલ્લે 100.
ઓકે, હવે તમારે કઈ રીતે કરશો કે તમારે એફઆઈ કઈ રીતે, એફઆઈ માઇનસ કઈને તમારે કરવું પડશે. પહેલી જે આવશે ને એ સેમ આવશે 2, પછી નીચે આપ્યું હોય ને એમાંથી ઉપર વાળું માઇનસ કરતા જાઓ. 6 - 2 4, 24 - 6 18, પછી 45 - 24 45 - 24 કરો તો ફટાફટ. 21. ઓકે, 78 - 45 કેટલા થશે? 33. 33. ઓકે, 89 - 78 એક મિનિટ. 89 - 78 11, પછી 3, 98 - 92 6 અને 100 - 98 2. પહેલી એવી ને એવી જ લખવાની છે, યાદ રાખજો. 6 - 2 4 ના લખી દેજો. અગર 4 ભૂલથી કોને લખી દીધું 6 - 2 4 પહેલા, તો નીચે છે ને એક ઉપર આવી જશે 100 - 98 2, એટલે નીચેનું ફિલઅપ જ નહીં થાય. એટલે તમને ખબર પડી જશે કંઈક તો તમે ગડબડ કરી છે, અને ગડબડમાં આ જ હશે. પહેલી એવી ને એવી જ લખવાની, પછી તમારે માઇનસ કરતા જવાનું. જો આ એક આઈએમપી સમ છે, કેમ કે દર વખતે એક્સ અને વાય નો ક્વેશ્ચન પૂછાય છે, તો આ વખતે આ ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, પછી n તમારે ટોટલ નંબર ઓફ n તમને આપ્યું છે 100, તો n = 100, n/2 કરી દેવાનું. 100/2 શું થઈ જશે? 50. ઓકે, હવે આ n/2 પરથી તમારે વિચારવાનું, n/2 એટલે કે 100/2 કેટલા થાય? 50. 50 એ કયા બે CF ની વચ્ચે આવે? કઈ બે સંચય આવૃત્તિની વચ્ચે આવશે? 45 અને 78. ઓકે, 45 અને 78 ની વચ્ચે આવે છે. ઓકે, તો 45 ને 78 ક્યાં આવશે? ઓકે, સો 1 2 3 4 5. સો આ તમારો ક્લાસ છે, મીડિયમ નો ક્લાસ થઈ જશે. ઓકે, 45 થી 78 ની વચ્ચે આવે છે ને, તો 78 વાળો જે તમારો ક્લાસ હશે ને, એ તમારો મીડિયમ નો ક્લાસ એટલે કે મધ્યસ્થ નો વર્ગ થઈ જશે. આ L થઈ જશે, પછી આ સમૂહ F, અને એના ઉપરના ક્લાસનું શું લઈ લેવાનું? CF. એટલે તમારી પાસે L થઈ ગયો 35, F થઈ ગયો 33 અને CF થઈ ગયું 45. ઓકે, L, F અને CF મળી ગયું. બસ તમે વેલ્યુઝ પુટ ડાઉન કરો. H બી મળી જશે. ક્લાસ લેન્થ કઈ રીતે મળશે? હવે ક્લાસ લેન્થમાં ખાસ ધ્યાન રાખજો કે 20 - 18 તમારે 3 નથી લેવાની, કેમ કે અહીંયા આગળ તમે જોશો ને તો બીજા બધામાં 5 છે. ઓકે, એટલે બધામાં 5 છે, એટલે આપણે કઈ લઈશું? 5 લઈશું. 5 25 - 20 તમારે ક્લાસ લેન્થ લેવાની છે 5 ની. ઓકે, અને તમારે આખો સમ કરવાનો છે. હવે તમારે ફક્ત ઇક્વેશન મૂકવાનું છે, ઇક્વેશનમાં વેલ્યુઝ પુટ ડાઉન કરવાની છે. ઓકે, સો શું થશે? ફરી એકવાર અહીંયા આગળ લખી દઈએ. L છે તમારો, યાદ રાખી લો, 35 33 45 અને 5. L છે 35, રાઈટ? F છે ભૂલી ગયા 33, હું ભૂલી ગયો. CF 45 અને H છે 5. n/2 કેટલા છે? n 100 છે, એટલે n/2 શું થઈ જશે? 50. આ ખેંચાય એવા ક્રમમાં છે, ચેન્જ કરી નાખે. કલર ચેન્જ કરી દઈએ આપણે એને. યલો સારો છે. સો L 35, F છે 33, CF છે 45, H છે 5 અને n/2 છે 50. ઓકે, મીડિયન નું ફોર્મ્યુલા લગાવ્યું. M = L plus n/2 minus CF upon F multiply by H. ઓકે, હવે તમારે એ પણ યાદ રાખવાનું, અમુક લોકો અહીંયા આગળ સુધી ડિવિઝન પાડી દે તો એ પણ રોંગ થઈ જાય. L પ્લસ આવી રીતે ફોર્મ્યુલા નથી. ઓકે, હું તમને ભૂલો તમારી કહેતો જઉં છું, તો એ ભૂલો થવા ના દેતા, બરાબર? કેમ કે પછી તમે એ જ ભૂલ કરીને લઈને આવો તો એ કઈ કામનું નહીં. ઓકે, સો L કેટલો છે તમારો? 35 પ્લસ n/2 50 માઇનસ CF છે 45 અપોન F છે 33 ઇન્ટુ H 5. ઓકે,
So 35 plus 50 minus 45, that is 5 upon 33 into 5. 5 5 is 25. હવે 25 upon 33 તમારે પાછળ કરવું પડશે. ચલો ફટાફટ કરો. 25 upon 33 શું થશે આન્સર? 1 point. Okay, શું આન્સર આવશે? 35 upon 25. 25 upon 33 0.75. પછી છે કોઈ નંબર? 7 છે ને, તો એક ડિજિટ તમારે એક એડ કરી દેવાનો આગળ, બરાબર? તો આનો આન્સર શું લખી દેવાનો? 35 પ્લસ 0.76. 5 કરતા વધારે હોય ને છે લોંગ, તો એક એડ કરી દેવાનો આગળ, એટલે 5 પ્લસ 1 6. અને જો 5 કરતા ઓછું હોય તો નહીં કરવાનું, બરાબર? તો 35 પ્લસ 0.76 તમારો આન્સર આવી જશે 35.76. ઓકે, એના પછી છે if the sum of the first 7 terms of an AP, मतलब સમાંતર શ્રેણીનો દાખલો છે, બરાબર ને? સમાંતર શ્રેણીમાં સરવાળો આપેલો છે, 7 પદોનો સરવાળો આપેલો છે, ફર્સ્ટ 7 ટર્મ્સ નો સમ આપેલો છે. ઓકે, of AP is 49 and that of 17 is 289. Find the sum of first n terms. ઓકે, કે 7 પદોનો સરવાળો આપ્યો છે, એ કેટલો આપે છે? 49, અને 17 પદોનો સરવાળો આપ્યો છે 289. ઓકે, તમારે n પદોનો સરવાળો એટલે SN નું ફોર્મ્યુલા બનાવવાનું છે. તો પહેલામાં પહેલું 7 પદોનો સરવાળો મતલબ S7, સમ ઓફ 7 ટર્મ્સ. સમ ઓફ 7 ટર્મ્સ એટલે S7 આપ્યું છે તમને 49. ઓકે, S7 કેટલું આપ્યું છે? 49, એટલે n તમારો 7 થઈ જશે. હવે SN નું ફોર્મ્યુલા શું આવે? SN is equal to n upon 2 in bracket 2a plus n minus 1 into d. Okay, so n થઈ જશે તમારો 7, એટલે 7/2 in bracket 2a plus n minus 1, 7 minus 1 into d is equal to 49. આ તમારું ફર્સ્ટ હશે. ઓકે, 2 ડિવિઝનમાં છે, એમાં જશે તો મલ્ટીપ્લિકેશન, 7 મલ્ટીપ્લિકેશન, એમાં જાય તો ડિવિઝનમાં, ગુણાકારમાંથી ભાગાકારમાં ને ભાગાકારમાંથી ગુણાકારમાં. સો 2a plus 7 minus 1 શું થઈ જશે? 6d is equal to 49 upon 7. 7 મલ્ટીપ્લિકેશનમાં એ બજાય તો ડિવિઝનમાં જાય, એટલે 7 નીચે જતા હશે, 2 ક્યાં જતા હશે? ગુણાકારમાં. ઓકે, 7 7 જા 49, એટલે તમારો આન્સર આવ્યો 2a plus 6d equal to 7 2 જા 14. ઓકે, હવે તમે જો આ ઇક્વેશન ને છે, અહીંયા 2 છે, અહીંયા 2 3 જા 6 છે ને, અહીંયા 2 7 જા 14. 2 2 તરી 6 અને 2 સત્તા 14. ઓકે, સો અગર ઇક્વેશન ને હું 2 થી ડિવાઈડ કરી દઉં, ઓકે, 2 વડે ભાગી નાખું સમીકરણને, તો અહીંયા આગળ શું રહેશે? a plus 2 3 જા 6 3d બરાબર 7. આ તમારે છે ને ઇક્વેશનને થોડુંક સિમ્પલ બનાવવા માટે કોઈ બી સંખ્યા વડે ડિવાઈડ કરી શકાય, કોઈ પણ સંખ્યા વડે મલ્ટીપ્લાય કરી શકાય. એટલે કે સમીકરણને સરળ બનાવવા માટે કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય અને કોઈ પણ સંખ્યા વડે ગુણી શકાય. એટલે 2 થી ડિવાઈડ કર્યા તો આન્સર શું આવી ગયો? a plus 3d equal to 7. ઓકે, સેમ વે S17 17 પદોનો સરવાળો કેટલો આપે છે? 289. ઓકે, સો ફોર્મ્યુલા તમે જોડે જોડે કરી શકો. 17/2 2a plus 17 minus 1 into d is equal to 289. Okay, so 17 upon 2, 2a plus 17 minus 1 એટલે શું થઈ જશે? 16d is equal to 289. ઓકે, 2 ડિવિઝનમાં એવા જાય તો મલ્ટીપ્લિકેશનમાં, 17 મલ્ટીપ્લિકેશનમાં એવા જાય તો ડિવિઝનમાં. ઓકે, સો તમારો આન્સર શું થશે? 2a plus 16d. નેક્સ્ટ સ્લાઇડમાં જ આપણે કરી દઈએ. શું છે? 2a plus 16d, 2a plus 16d is equal to 289 multiply by 2 divide by 7d. ઓકે, ગુણ્યા 2 ભાગ્યા 17. ઓકે, 17 ગુણ્યા 17 289 થશે.
ઓકે, અને આ પણ સમીકરણને તમે 2 વડે ભાગશો ને તો અહીં 2 વડે ભાગીએ તો a રહેશે પ્લસ 2 8 16 8d, અહીંયા આગળ પણ 2 વડે ભાગશો 2 2 ઉડીને આન્સર શું આવશે 17. તો આવી રીતે બે ઇક્વેશન બની જાય, ફર્સ્ટ અને સેકન્ડ. a plus 8d equal to 17 અને બીજું ઇક્વેશન કયું હતું a plus 3d equal to 7. so a plus 3d equal to 7 અને a plus 8d equal to 17. so આ જે બે ઇક્વેશન છે એ બે ઇક્વેશનને તમે શું કરી દો, સિમ્પલી માઇનસ કરો, સબટ્રેક્ટ કરો, એ એક તરફ કેન્સલ થઈ જાય. ઓકે, અગર માઇનસ કરીએ બેમાંથી એક માઇનસ કરીએ તો શું થઈ જશે a plus 8d equal to 17 અને a plus 3d equal to 7. માઇનસ કરીએ એટલે નીચે સાઇન બદલાશે, પ્લસની માઇનસ પ્લસની માઇનસ પ્લસની માઇનસ. ઓકે, એ કટ થઈ જશે, 8d minus 3d 8d minus 3d 5d, 17 minus 7 10, so 5d equal to 10, d equal to 10 upon 5, 5 2 are 10. so d આપણને શું મળી ગયા 2, d equal to 2. હવે d ની વેલ્યુ કોઈ બી એક ઇક્વેશનમાં મૂકી દો, કાં તો 1 માં મૂકો કાં તો 2 માં મૂકે. ઓકે, સો ફર્સ્ટ માં મૂકે. ઓકે, ફ્રોમ ઇક્વેશન 1 a plus 3d equal to 7, therefore a plus 3 into 2 equal to 7. okay, therefore a plus 6 equal to 7, right? 3 2 are 6. so a equal to 7 minus 6 કેટલા થઈ જશે, a equal to 1. so આ તમારો ફાઇનલ આન્સર થશે. ઓકે, a 1 મળી ગયા અને b કેટલા મળી ગયા 2. ઓકે, તમારે શું શોધવાનું હતું, ના ફાઇનલ આન્સર નથી એટલે ક્વેશ્ચન વાંચવાનો. સમ ઓફ ફર્સ્ટ n ટર્મ્સ, n ટર્મ્સ નો સમ કરવાનો છે એટલે સરવાળો, n પદોનો સરવાળો કઈ રીતે કરશો, Sn is equal to, ફરીવાર ફોર્મ્યુલા વાપરવું પડશે, n by 2 2a plus n minus 1 into d. વેલ્યુઝ તમને ખબર છે, વેલ્યુઝ પુટ ડાઉન કરી દો. 2 એ કેટલા છે 1 પ્લસ n minus 1 d કેટલા છે, d કેટલા મળ્યા 2 મળ્યા. ઓકે, તો તમારો આન્સર n upon 2 2 plus 2 અને મલ્ટીપ્લાય કરો 2n minus 2, રાઈટ, પ્લસ 2 minus 2 કેન્સલ થશે, n upon 2 into 2n, 2 2 કેન્સલ થશે, n into n n સ્ક્વેર. તો Sn નું ફોર્મ્યુલા જે તમને માંગ્યું છે એ તમે આ શોધ્યું, Sn equal to n સ્ક્વેર. ઓકે, તમને a શોધવાનો નહીં કીધો, d શોધવાનો નહીં કીધો, તમને ડાયરેક્ટ સમ ફાઇન્ડ કરવાનું કીધેલો છે Sn. ઓકે, પણ a અને d તમે નહીં શોધો તો Sn મળવાનું નથી. Sn શોધવા માટે તમારે a અને d તો ફાઇન્ડ આઉટ કરવું જ પડશે. ઓકે, સો ફરીવાર આખો સમ જોઈ લઈએ. ઓકે, પહેલા S7 જે ફોર્મ S7 આપણને 49 આપેલું છે એના પછી આ એક ફોર્મ્યુલા બનાવ્યો, બરાબર, n by 2 2a plus n minus 1 into d કરીને n ની જગ્યાએ ખાલી 7 લખવા પડે તમારે. ઓકે, સિમ્પલી પછી 2a plus 7 minus 1 6d 7 upon 2. તો ફરી એકવાર કરી દે, S7 is equal to 49 છે, બરાબર. તમારો ફોર્મ્યુલા શું થઈ જશે, n by 2 in bracket 2a plus n minus 1 into d, n ની જગ્યાએ 7 પુટ ડાઉન કરો. ઓકે, 2a plus 7 minus 1 6d થઈ જશે. 2 અહીંયા આગળ બે ભાગાકારમાં છે બાદ જશે તો ગુણાકારમાં, 7 ગુણાકારમાં છે બાદ જશે તો ભાગાકારમાં, 7 7 are 49. ઓકે, 2a plus 6d equal to 14, રાઈટ. ઇક્વેશનને 2 થી ડિવાઈડ કરો એટલે કે 2 વડે ભાગી નાખો, 2 2 કટ થઈ જશે, 2 3 are 6, 2 3 6 અને 2 7 14 એટલે અહીંયા આગળ કેટલા વધશે 7. a plus 3d equal to 7. આ પહેલું નામ આપી દો. હવે બીજું વાંચીએ આગળ. 17 ટર્મ્સ નો સમ કેટલો છે 289 એટલે કે 17 પદોનો સરવાળો 289 છે. S17 equal to 289, બરાબર. n by 2 બ્રેકેટમાં લખી દઈશું 2a plus n minus 1 into d. n છે 17, 17 ભાગ્યા 2, 2a plus 17 minus 1 into d equal to 289. n ની જગ્યાએ ખાલી 17. ફોર્મ્યુલા આ છે, Sn is equal to n by 2, Sn is equal to n by 2 in bracket 2a plus n minus 1 into d. આ ફોર્મ્યુલા તો આવડવું જ જોઈએ. ઓકે, ફોર્મ્યુલા નહીં આવડતો હોય તો તમને કંઈ નહીં આવડે. ઓકે, ફોર્મ્યુલા તમારે યાદ રાખવું પડશે. ઓકે, 17 minus 1 16d, 17 divided by 2 in bracket 2a plus 16d equal to 289. ઓકે, આગળ વધીએ. સો બે અહીંયા આગળ ભાગાકારમાં છે એટલે કે ડિવિઝનમાં, એ બાજુ જશે તો મલ્ટીપ્લિકેશનમાં, અને 17
મલ્ટીપ્લિકેશનમાં એ બાજુ જશે તો ડિવિઝનમાં. ગુજરાતીમાં કહ્યું તો 2 ભાગાકારમાં એ બાજુ જાય તો ગુણાકારમાં, 17 ગુણાકારમાં છે ઉપર છે એટલે ગુણાકારમાં, એ બાજુ જાય તો ભાગાકારમાં. બરાબર, આ તમને બેઝિક નિયમ આવડતા જ હશે. 17 ગુણ્યા 17 289 થશે, 17 ગુણ્યા 2 થશે. હવે અહીંયા પણ સમીકરણને 2 વડે ભાગી નાખીએ. અહીંયા 2 વડે ભાગીશું, 2 2 કટ થઈ જશે, એ રહેશે. અહીં 2 વડે ભાગીશું, 2 8 જા 16. અહીંયાથી 2 જતા રહેશે એટલે આન્સર શું રહેશે? 17. ઓકે, સો a plus 8d equal to 17. ઓકે, સો બે ઇક્વેશન મળી ગયા તમને, a plus 3d equal to 7 અને a plus 8d equal to 17. રાઈટ. હવે સિમ્પલી તમે બેમાંથી એક સબટ્રેક્ટ કરી દો. બેમાંથી એક સબટ્રેક્ટ કરો, a plus 8d equal to 17 અને a plus 3d equal to 7. માઇનસ કરશો તો a કટ થઈ જશે, 8d minus 3d, 8d minus 3d તમને શું મળશે? 5d minus equal to 17 minus 7 કેટલા થઈ જશે? 10. ઓકે, 5 ને d ને સબ્જેક્ટ બનાવીશું, 5 આ બાજુ જશે, 5 2 જા 10, d equal to 2 મળી જશે. ઓકે, હવે કોઈ બી એક ઇક્વેશનમાં તમે એની વેલ્યુઝ પુટ ડાઉન કરી નાખો. a plus 3d equal to 7 છે તો a equal to 3 સોરી d 2 મૂકી દે તો 3 2 જા 6 થઈ જશે, 6 એ બાજુ જશે, 7 minus 6 equal to 1. a ની વેલ્યુ a equal to 1 મળી ગયું. ફરીવાર અહીંયા આગળ આપણને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? સમ ઓફ n ટર્મ્સ, sn ફાઇન્ડ કરવાનું કીધું છે. ઓકે, તો sn નું ફોર્મ્યુલા ફરીવાર મૂકવું પડશે, એમાં a અને d ની વેલ્યુ મૂકવું પડશે. n/2 in bracket 2a plus n minus 1 into d. a ની જગ્યાએ 1 મૂકો, d ની જગ્યાએ 2 મૂકો. 2 1 જા 2, 2 અહીંયા આગળ મલ્ટીપ્લાય કરીશું, 2 મલ્ટીપ્લાય કરીએ તો 2n, 2 જોડે n બી મલ્ટીપ્લાય થશે ને 1 બી મલ્ટીપ્લાય થશે એટલે 2n minus 2 આવશે. પ્લસ 2 minus 2 કટ થઈ જશે, 2n રહેશે, 2 2 પણ છેલ્લે કટ થઈ જશે, તમારો આન્સર શું રહેશે? n². એટલે sn is equal to n². ઓકે, આ તમારું ફોર્મ્યુલા છે. હવે જો આ ફોર્મ્યુલાની મદદથી તમારે કેટલા બી ટર્મ્સનો સમ ફાઇન્ડ કરવો હોય ને આ arithmetic પ્રોગ્રેશન માટે, એટલે કે આ સમાંતર શ્રેણી માટે, તો તમે આરામથી શોધી શકો. સપોઝ s2 શોધવું હોય તો 2 સ્ક્વેર 4, s3 3 સ્ક્વેર 9, ડાયરેક્ટ આન્સર મળે. પણ અહીંયા આપણે ફાઇન્ડ કરવાનું નથી. ઓકે, નેક્સ્ટ સમ છે, એમાં પણ એપી આપેલી છે. એપીમાં a3 આપ્યો છે 15, s10 આપ્યો છે 125 and 10 term is a10. ઓકે, તો ડિફરન્સ અને તમારે 10th ટર્મ ફાઇન્ડ કરવાની છે. ઓકે, સો a3 આપણને આપી છે 15, a3 equal to 15. રાઈટ. સો તમને ફરીવાર કહું, a3 છે તો 3 હોય તો એક ઓછો કરીને લખી દેવાનું, a plus 2d લખી દેવાનું, a plus 2d equal to 15. આ પહેલું ફર્સ્ટ ઇક્વેશન મળી પતી. ઓકે, હવે s10 equal to કેટલું આપ્યું છે? 125. તો અહીંયા આગળ sn વાળું ફોર્મ્યુલા n/2, n/2, n ની જગ્યાએ શું મૂકીશું? 10, 10/2 2a plus 10 n minus 1 એટલે 10 minus 1 into d equal to 125. રાઈટ. 10 upon 2 શું થઈ જશે? 2 5 જા 10. એટલે 5 into 2a plus 10 minus 1 શું થઈ જશે? 9d is equal to 125. રાઈટ. હવે 5 ડિવિઝનમાં છે, 5 ભાગાકારમાં છે, એ બાજુ જાય તો સોરી ગુણાકારમાં છે, એ બાજુ જશે તો ભાગાકારમાં, મલ્ટીપ્લિકેશનમાંથી ડિવિઝનમાં જશે. એટલે તમારો આન્સર શું આવશે? 2a plus 9d is equal to 125 divided by 5. ચલો 125 divided by 5 કેટલું? 25. ઓકે, 2a plus 9d equal to 25. સો આ સેકન્ડ છે. ઓકે, સો ફર્સ્ટ અને સેકન્ડ બંને ઇક્વેશન મળી ગઈ. હવે આમાં શું કરવું પડશે? આમાં બી તમારે એલિમિનેશન મેથડ યુઝ કરી લેવાની, લોકની રીત, a અને d શોધવા માટે. ઓકે, શું કરવું પડશે? ઇક્વેશન 1 ને 2 થી મલ્ટીપ્લાય કરો અને ઇક્વેશન 2 માંથી માઇનસ કરો. ઓકે, સો સમીકરણ 1 ને 2 વડે ગુણી, કેટલા વડે ગુણવાનું છે? 2 વડે ગુણી સમીકરણ 2 માંથી બાદ કરતા. ઓકે, મલ્ટીપ્લાય ઇક્વેશન 1 by 2 and subtract it from equation 2. ઓકે, સો આને 2 થી 2a plus 9d equal to 25 લખી દઈએ. હવે આને 2 થી મલ્ટીપ્લાય કરીએ તો શું આન્સર આવશે? 2a plus 2 2 જા 4d, 2 2 4d બરાબર 15 2 30, 15 2 જા 30. ઓકે, હવે તમે જો પ્લસનું શું કરવાનું? માઇનસ, પ્લસનું માઇનસ, પ્લસનું માઇનસ. ઓકે, સાઇન ચેન્જ કરવાની, જ્યારે કે માઇનસ કરવાનું. 2a 2a કટ થઈ જાય,
હવે તમારે આ નવી સાઈન એવું હોય ને તો એ રાઉન્ડ મારવાનું રાખો, આવું આમ રાઉન્ડ મારી દેજો એક્ઝામમાં. તો તમે સાઈન તમે નીચેની લો, ઉપરની ના લઈ લો. 9d - 4d શું થઈ જશે? 5d. 25 - 30 શું થઈ જશે? -5. ઓકે, સો 5 આ બાજુ જશે, ડિવિઝનમાં જશે, ભાગાકારમાં. d = -5/5. સો આન્સર આવી જશે 1. સો d = -1. d -1 મળી ગયા. ઓકે, તમને શું ફાઇન્ડ કરવાનું કીધેલું? d. ઓકે, એ પણ મળી જાય. એ કઈ રીતે મળશે? તમે ઇક્વેશન 1 માં તમે એની વેલ્યુ પુટ ડાઉન કરી દો. બરાબર, તો ફ્રોમ ઇક્વેશન 1 ઇક્વેશન 1 શું છે? a + 2d = 15. a + 2d = 15. એમાં તમે d ની વેલ્યુ -1 પુટ ડાઉન કરી દો. ઓકે, સો a + 2 × -1 = 15. Okay, so a plus minus minus -2 = 15. So a = 15 -2 એ બાજુ જશે તો +2. Okay, therefore a = 17. મળી ગયા. ઓકે, હવે તમારું ક્વેશ્ચન અહીંયા આગળ સમાપ્ત નહીં થતો. તમને એવું કીધું ટેન્ટ ટર્મ ફાઇન્ડ કરો. ઓકે, એ tan શોધવાનું છે. તો a tan કઈ રીતે શોધશો? a tan = a + tan -1 × d. ઓકે, n - 1. અથવા તો તમે ડાયરેક્ટ લખી દો a + 90. 10 કીધું હોય તો એક ઓછો કરીને લખી દેવાનો a + 90. એ શું છે? 17 + 9. d કેટલો છે? -1. ઓકે, પ્લસ માઇનસ 17 - 9 કેટલા થશે? કેટલા થાય? 8. ઓકે, 17 - 9 શું થઈ જશે? 8. a tan તમને મળી જશે. ઓકે, સો આ રીતે તમારો સ્ટેપ બાય સ્ટેપ સમ થશે. તમારે આ ટાઈપના સમમાં છે ને ઇક્વેશન જ બનાવવાના રહેશે ને આમાં લોપની રીત એટલે કે એલિમિનેશન મેથડ યુઝ કરવાની રહેશે. ઓકે, a3 = 15 પરથી ફર્સ્ટ ઇક્વેશન બન્યું અને s10 = 125 પરથી ઇક્વેશન મળ્યું. ઓકે, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, આ ક્વેશ્ચનમાં તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે આમાં જે છે ને જે ક્લાસ જેટલા બી ક્લાસ કર્યા છે એટલે કે વર્ગ પાડેલા છે એ વર્ગ એ સતત આવૃત્તિ વિતરણ નથી. ઓકે, સો મોસ્ટલી સ્ટુડન્ટ અહીંયા આગળ ભૂલ કરી દે અને પોઈન્ટ વાળો પેલો જે આવે છે ને એમાં તકલીફ પડી જાય. ઓકે, એટલે ખાસ તમારે એ યાદ રાખવાનું કે આને અસતત આવૃત્તિ વિતરણ છે. ઓકે, એ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન નથી. એટલે તમારે શું કરવું પડશે? જે આ ક્લાસ છે ને 118 to 126, પછી 127 to 135, 130. ઓકે, હવે છે 135, 136 to 144. બોલો. 145 to 153, 153 to 150. Sorry, 154 to 163 to 171 અને 172 to ઓકે. સો આમાં જે આ ક્લાસ છે ને એ ક્લાસને તમારે કન્ટિન્યુઅસ એટલે કે સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું છે. ઓકે, તો કઈ રીતે? આ લેન્થ છે mm માં, બરાબર ને? લેન્થ એટલે કે લંબાઈ. હવે આને કઈ રીતે કન્વર્ટ કરશો? તો તમારે એટલું યાદ રાખવાનું કે જે અધર સીમા હોય એટલે અપર ક્લાસ લેન્થ એમાંથી -0.5 કરવાનું. ઓકે, અને આ બાજુ +0.5 કરવાનું. આ કર્યા પછી સમ ચાલુ કરવાનો. ઓકે, પછી તમારે આને જોવાનું પણ -0.5 કરીશું એટલે 117.5 to 126.5. આ બાજુ 0.5 એડ કર્યું એટલે 126.5 અને 118 માંથી -0.5 કરશો એટલે 117.5. હવે છે ને
દરેકમાંથી વિચારવાની જરૂર નથી, આ 126.5 છે ને એ જ અહીંયા આવશે 126.5. ઓકે, આમાં કન્ટિન્યુઅસ નતું. જો અહીંયા આગળ 126 છે એન્ડ થાય છે અને સ્ટાર્ટ ક્યાં થાય છે 127. જો 126 થી સ્ટાર્ટ થતું હોય તો વાંધો નતો. ઓકે, પણ અહીંયા આગળ એવું છે નહીં, એટલા માટે આ પ્રોસેસ કરવી પડે. સો 126.5 to 135.5, આ બાજુ 0.5 એડ થશે. 135.5 to 144.5, 144.5 to 153.5, 153.5 to 162.5, 162.5 to 171.5, 171.5 to ઓકે. સો આ કર્યા પછી તમારે જે બી FI છે બરાબર એ લખી દેવાનું. 3 છે, પછી 5 9 12 5 4 2. ઓકે, એના પછી CF ફાઇન્ડ કરી દેવાનું. હવે તમારે આને ભૂલી જવાનું. ઓકે, તમારો જે મીડિયમ ક્લાસ છે મધ્યસ્થનો વર્ગ એ આમાંથી જ બનશે બરાબર, આમાંથી નહીં. L તમારે અહીંયાથી પસંદ કરવાનું. જેમ કે ચલો CF આપણે કરી લઈએ 3, 3 + 5 8, 8 + 9 17 + 12 29, 29 + 5 34, 34 + 4 38, 38 + 2 n મળી ગયા 40. n કેટલા મળ્યા 40. અહીં જે આવે ને એ જે n હશે તમારો. ઓકે, n તમારો 40 મળી ગયો. n/2 કેટલો મળે 40 / 2 that is 20. 20 का निशान કયા બેની વચ્ચે આવે 17 to 29, એટલે 29 વાળો છે ને તમારો આ મીડિયમ ક્લાસ થઈ ગયો મધ્યસ્થનો વર્ગ. ઓકે, એટલે તમારો L F અને CF તમારે લખી દેવાનું. ઓકે, L F અને CF શું થશે? આ તમારો L થશે. ઓકે, જે મધ્યસ્થનો ક્લાસ હોય મીડિયમ ક્લાસ એ L, એની સામુ વાળું F અને એની ઉપર વાળું CF. L F ને CF અહીંયા જ લખી દેવાનું. ઓકે, પછી તમારી પાસે ફોર્મ્યુલા છે. L માં જો મોસ્ટલી સ્ટુડન્ટ આ કર્યું હશે ને, આ નહીં કર્યું હોય તો L શું લખશે 145. આટલી જ ભૂલ આવવાની, બીજી કોઈ ભૂલ નહીં આવવાની. તમે L શું લખીને આવશો 145, એટલે તમારો આન્સર છે એ ખોટો આવશે. ઓકે, એટલે તમારી આ જ ભૂલના કારણે આ ક્વેશ્ચનનો આન્સર ખોટો પડી શકે છે. બાકી તમે m નું જે ફોર્મ્યુલા વાપરીને તમે કરવાના એ તો સેમ જ રહેશે. L + n/2 - CF / F × H. હોપ કે તમે આ આખો દાખલો જાતે કરી શકશો. ઓકે, અહીંયા આગળ આજનો આ સેશન કમ્પ્લીટ થાય છે. 2 માર્ક્સના 3 માર્ક્સના 4 માર્ક્સના બધા જ ક્વેશ્ચન અને 1 માર્ક્સના ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન બધા જ કરી લીધા છે. ઓકે, મોસ્ટ IMP ક્વેશ્ચન્સ કર્યા છે. ફરી એકવાર જોઈ લેજો, જાતે પ્રેક્ટિસ કરતા રહેજો. હોપ કાલના એક્ઝામમાં પૂછાશે જ બરાબર. અને આ ટાઈપના પણ સમ પૂછાઈ શકે છે, માટે તમે બીજા પણ પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે, સો થેન્ક યુ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ. હા.